શું તમને ખબર છે, ભગવાને જ્યારે સ્ત્રી બનાવી ત્યારે એક એવી ભૂલ કરી જેના કારણે આખી દુનિયા ચાલે છે? હા, સાંભળવામાં થોડું અજીબ લાગે છે, પણ આ સત્ય છે. અને જ્યારે તમે આ વાત સમજી જશો ત્યારે તમને સ્ત્રીનું સાચું મહત્વ સમજાશે. મિત્રો, ભગવાને આ દુનિયાની બનાવતી વખતે દરેક વસ્તુને ખૂબ વિચારીને બનાવી છે. પૃથ્વી, આકાશ, પ્રકૃતિ, પ્રાણી અને પછી મનુષ્ય. મનુષ્યમાં પણ બે રૂપ બનાવ્યા, પુરુષ અને સ્ત્રી. પુરુષને શક્તિ આપી, હિંમત આપી અને દુનિયાની સામે લડવાની તાકાત આપી. પણ જ્યારે ભગવાને સ્ત્રી બનાવી ત્યારે તેમણે કંઈક એવું આપ્યું જે દુનિયાની કોઈ બીજી રચનામાં નથી. પરંતુ કેટલાક લોકો મજાકમાં કહે છે ભગવાને સ્ત્રી બનાવતી વખતે ભૂલ કરી છે. પરંતુ શું ખરેખર એ ભૂલ હતી? ભગવાન અને દેવદૂતની વાર્તા તમે એકવાર જુઓ. એકવારની વાત છે, ભગવાન સ્ત્રીની રચના કરી રહ્યા હતા. એક દેવદૂતે જોયું કે ભગવાન ઘણો સમય લઈ રહ્યા છે. દેવદૂતે પૂછ્યું, ભગવાન, તમે આ રચનામાં એટલો સમય કેમ લઈ રહ્યા છો? ભગવાન સ્મિત કરીને બોલ્યા, કારણ કે આ મારી સૌથી ખાસ રચના છે. દેવદૂતે ફરી પૂછ્યું, એમાં એવું શું જ ખાસ છે? ભગવાને કહ્યું, હું તેને એવી શક્તિ આપી રહ્યો છું કે તે નબળી દેખાય છતાં સૌથી મજબૂત હશે. તે દુઃખ સહન કરી શકશે પરંતુ પરિવારને ખુશ રાખશે. તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધારે જીવશે. દેવદૂત આશ્ચર્યમાં પડી ગયા. સ્ત્રીનું રહસ્ય શું છે મિત્રો? ભગવાને આગળ કહ્યું, હું તેને એવો હૃદય આપી રહ્યો છું કે તે બાળક માટે પોતાનું બધું આપી દેશે. એક માતા જ્યારે પોતાના બાળકને ગળે લગાવે છે ત્યારે તે દુનિયાના સૌથી મોટી શક્તિ બની જાય છે. તે બાળક માટે રાતો સુધી જાગી શકે છે, પોતાની ખુશી ભૂલી શકે છે, પણ પોતાના પરિવારને ક્યારેય તૂટવા નહીં દે. દેવે ફરી કહ્યું, પણ ભગવાન, શું તે ક્યારેય થાકશે નહીં? ભગવાન બોલ્યા, હા, તે થાકશે, પણ ક્યારેક રડશે, પણ છતાં ફરી ઊભી થશે. લોકો જે ભૂલ કહે છે ને, ક્યારેક લોકો કહે છે કે સ્ત્રીઓ વધારે ભાવુક હોય છે, નાની વાતમાં રડી પડે છે, ઘણું વિચારે છે, અને લોકો આને ભગવાનની ભૂલ કહે છે. પણ ના, એવું નથી. પરંતુ હકીકતમાં એ જ તેમની સૌથી મોટી ખાસિયત છે. કારણ કે જો સ્ત્રી ભાવુક ન હોત તો માતાનું મમતા ક્યાંથી આવત? જો તે લાગણીશીલ ન હોત તો પરિવારને જોડીને કોણ રાખત? સ્ત્રીની સાચી શક્તિ શું છે? દુનિયામાં તમે કોઈ પણ મહાન માણસને જુઓ, તેના જીવનમાં કોઈ સ્ત્રીનું મહત્વ જરૂર હશે. કોઈ સ્ત્રીના કારણે જ એ આગળ આવ્યા હશે. એ કોઈની માતા હશે, એ કોઈની પત્ની હશે, કોઈની બહેન હશે, એ કોઈની દીકરી હશે. સ્ત્રી માત્ર એક એવી વ્યક્તિ નથી કે તે આખા પરિવારનું હૃદય છે. ઘર ઈંટ અને સિમેન્ટથી બને છે. ઘર ઈંટ અને સિમેન્ટથી બને છે, પણ ઘરનું સુખ સ્ત્રી બનાવે છે. ભગવાનનો જવાબ શું છે મિત્રો? જ્યારે દેવદૂતે ભગવાનને છેલ્લો પ્રશ્ન પૂછ્યો, ભગવાન, શું સ્ત્રી સંપૂર્ણ છે? ભગવાન થોડું હસ્યા અને બોલ્યા, ના, તે સંપૂર્ણ નથી, પરંતુ તેની ખામીઓ પણ તેને વધુ સુંદર બનાવે છે. દેવદૂતે પૂછ્યું, તો લોકો જે કહે છે કે સ્ત્રી બનાવતી વખતે ભૂલ થઈ છે, તે શું છે? ભગવાન બોલ્યા, મેં કોઈ ભૂલ નથી કરી. મેં તેને એટલી ખાસ બનાવી છે કે તે દુનિયાને હજુ સુધી તેને સંપૂર્ણ રીતે સમજી શકી નથી. મિત્રો, આમાં સમજવા શું મળે છે આપણને? તેથી આજે જો તમે વિચારતા હો કે ભગવાને સ્ત્રી બનાવતી વખતે કોઈ ભૂલ કરી હશે, તો જવાબ છે ના, ભગવાને ક્યારેય ભૂલ કરી શકે નહીં. ભગવાને તો દુનિયાને સૌથી સુંદર ભેટ આપી છે. સ્ત્રી એટલે પ્રેમ, સ્ત્રી એટલે ત્યાગ, અને સ્ત્રી એટલે શક્તિ. અને કદાચ ભગવાને એક જ ભૂલ કરી હશે. એ શું હશે મિત્રો? તેમણે સ્ત્રીને એટલી ખાસ બનાવી દીધી કે દુનિયા હજુ પણ તેની સાચી કિંમત સમજી શકી નથી. એની શું કિંમત છે એ હજી લોકો આજ સુધી સમજી શક્યા નથી. એટલે તો કહે છે સ્ત્રીને સમજવી મુશ્કેલ છે. જો તમને પણ લાગે છે કે સ્ત્રી ભગવાનની સૌથી સુંદર રચના છે, તો આ વિડીયોને લાઈક કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો. સ્ત્રી ભગવાનની સૌથી અનમોલ ભેટ છે. થેન્ક યુ મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. વિડીયોના અંત સુધી બન્યા રહ્યા. ખૂબ ખૂબ આભાર.